ગાઈસ તો આજે અમે બનાવવા જઈ રહ્યા છે દહીં તીખારી અને બી ઇન્સ્ટાગ્રામની રેસીપી છે તો અમે લોકો ટ્રાય કરી રહ્યા છે આજે. તો શું નાખ્યું સૌથી પહેલાં? તેલ. પછી આ શું છે? લીલા મરચાં, લસણ ને મરચું લાલ જોડે જ વાટી નાખવાનું. તો ગાઈસ આ બનાવી રહી છે દહીં તીખારી. સેજ પાણી નાખી દેવાનું અને મિક્સ કરી દેવાનું. આમ પછી એમાં નાખવાની રાઈ, બીજું દહીં, અમૂલનું દહીં લેવાનું, અમૂલ ને જીરું. શું લાગે છે કેવું બનશે? ફર્સ્ટ ટ્રાય છે તો સારું જ બને. ઓકે. રાઈ અને જીરું થઈ જાય પછી એમાં નાખવાની હિંગ, લીમડો, મીઠા લીમડાના પત્તા નાખવાની હિંગ, મીઠા લીમડાના પત્તા. એમાં આપણે વાટેલું છે લીલું મરચું ને લસણ. સેજ પાણી ઉમેરવાનું, મરચું બળી ના જાય એટલા માટે. એમાં નાખવાનું મીઠું, થોડી નાખવાની હળદર. તૈયાર થઈ ગયું પછી થોડી વાર એને ઠંડુ પડવા દેવાનું. ગરમ ગરમમાં નહીં નાખવાનું તો દહીં ફાટી જાય. ગરમ ગરમમાં દહીં નહીં નાખવાનું. નાખીશું આપણે દહીં. મિક્સ કરી દેવાનું. ગાઈસ જોવામાં તો બહુ જ મસ્ત લાગી રહ્યું છે. બસ ઉપર નાખી દેવાનું લીલા ધાણા સમારીને. દાણા સમારીને નાખજો ગાઈસ. આ સમારવાનું ભૂલી ગઈ જો. ગાઈસ આ જોવામાં બહુ જ સરસ લાગી રહ્યું છે. તો ગાઈસ દહીં તીખારી બની ચૂકી છે અને હવે મેં ટેસ્ટ કરીને તમને કહું છું થોડીક વારમાં કે કેવું લાગી રહ્યું છે. ઓકે સો ગાઈસ હવે દહીં તીખારીને આપણે ટેસ્ટ કરીશું. એની જોડે બનાવી છે ભાખરી, દહીં તીખારી અને ડુંગળી. હવે આપણે ટેસ્ટ કરીએ છીએ દહીં તીખારી કેવી બની છે એમ. ગાઈસ બહુ મસ્ત દહીં તીખારી બની છે. તો હું તો દહીં તીખારી ખાઈ લઉં છું. મળીએ પછીના બ્લોગમાં. બાય બાય.